I hope you enjoyed your Diwali vacation. Now, welcome back to at here in the second semester in the standard fifth. Back to school with the second semester in the ACS level 5. Lesson number 5, introductory it. જ્યારે કોઈ પણ વસ્તુનું વર્ણન કરવું છે, ડિસ્ક્રાઇબ કરવું છે, કોઈ ક્રિયા કરનાર વ્યક્તિ નથી, કોઈ ક્રિયા નથી, ખાલી ફક્ત ને ફક્ત વર્ણન કરવું છે તો ત્યારે આપણે ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે હું એક વાક્ય કહું છું કે ક્લાસરૂમની અંદર 50 વિદ્યાર્થી છે, તો ક્લાસરૂમમાં 50 વિદ્યાર્થી છે તો કોઈ ક્રિયા કરનાર વ્યક્તિ નથી, કોઈ ક્રિયા નથી, તો હું સીધું સરળ વાક્ય બોલી શકું છું કે there are 50 students in the classroom. So at here there is a no meaning of that. ધેરનો કોઈ ચોક્કસ અર્થ થતો નથી, ફક્ત ને ફક્ત વાસ્તવિક તરીકે ધેરનો ઉપયોગ થાય છે. તો આપણે એ જ હેતુથી સ્ટાન્ડર્ડ ફિફ્થ ની અંદર સેકન્ડ સેમેસ્ટરની અંદર જ્યારે કોઈ પણ સ્થળનું વર્ણન કરવું હોય તો એના માટે ઇન્ટ્રોડક્ટરી ધેર મૂકેલું છે. ફર્સ્ટ ગ્રામર ટિપ્સની અંદર તમને ઇન્ફોર્મેટિવ થિંગ્સ તરીકે આપવામાં આવેલું છે. ધેરની સાથે જ્યારે એક વસ્તુનું વર્ણન કરવું હોય તો ધેર ઇઝ, વધારે હોય તો ધેર આર, પાસ્ટ માટે વર્ણન કરવું હોય તો ધેર વોઝ, અને પાસ્ટમાં વધારે હોય તો ધેર વર, ફ્યુચર માટે ઇન્ડિકેટ કરવું હોય તો ધેર વિલ બી, અને નાઉન અને એક્સ્ટ્રા શબ્દનો ઉલ્લેખ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. એવી જ રીતે એને પ્રશ્ન બનાવવો હોય તો ઇઝ અને આર આગળ જાય, વોઝ અને વર આગળ જાય, અને વિલ આગળ જાય. ઇઝ ધેર, આર ધેર, વોઝ ધેર, વર ધેર, વિલ ધેર બી. આ રીતે તમે એના પ્રશ્ન સૂચક શબ્દ તરીકે ઉલ્લેખ કરી શકો છો. અહીંયા આપણી પાસે સુરત શહેરની અંદર ડિટેલ્સ આપેલી છે કે સુરત શહેરની અંદર અલગ અલગ પ્લેસીસ ઉપર કઈ કઈ વસ્તુ આવેલી છે, તો એનું વર્ણન આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. જેમ કે હું સુરત શહેરથી બિલોંગ્સ કરું છું તો હું એવું કહી શકું કે there are many bridges in the Surat city. There are many institutes in the Surat city. There is a સેવા સ્પોકન ઇંગ્લિશ in Surat city. તો આ રીતે તમે એનું વર્ણન કરી શકો છો. Now the second number activity is it is about related with write your own descriptions. તમારે તમારું પોતાનું વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કદાચ કોઈ એરપોર્ટ ઉપર, કોઈ રેલવે સ્ટેશન ઉપર કે કોઈ પણ જગ્યાએ ગયા છો અથવા તો પેટ્રોલ પંપ પર ગયા છો, તો જેમ કે અહીંયા એરપોર્ટનું આપણે એરપોર્ટ ઓથોરિટીઝનું તમને પિક્ચર્સ આપેલું છે, તો there is a security counter, there is a check-in counter, there is a luggage counter, there is a scanner counters. So all kind of different counters are there. તો તમે તેને there is there are થી ઉપયોગ કરી શકો. There are many flights on in the airport. So there are many things that you are going to be described with there is there are. તો તમે there is there are નો ઉપયોગ કરીને આ રીતે વર્ણન કરી શકો છો. પેટ્રોલ પંપ છે તો there are 3 petrol pumps in this section, there are 3 refillers in this sections. એ રીતે તમે વર્ણન કરી શકો. there are 2 person, there is one car. તો આ રીતે તમે એનું વર્ણન કરી શકો છો. Now it is about to related with the conversation practice at the supermarket. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા માતા પિતાની સાથે સુપરમાર્કેટમાં તો જતા જ હશો. જો તમે સુપરમાર્કેટમાં જાઓ છો તો સુપરમાર્કેટમાં અલગ અલગ પ્રોડક્ટ કેવી રીતે પરચેસ કરવી અને કેવી રીતે તમે એનું વર્ણનાત્મક વસ્તુને રજૂઆત કરી શકો, કેવી રીતે તમે ડીલ કરી શકો, એની એક સિમ્પલ માહિતી તમને આપી છે. સૌથી પહેલાં પહેલું કસ્ટમર તરીકે કોઈ વ્યક્તિ રોલ પ્લે કરશે, બીજો સ્ટુડન્ટ સેલ્સ પર્સન તરીકે રોલ પ્લે કરશે. શરૂઆત કેવી રીતે કરવી કે એક્સક્યુઝ મી, પછી ત્યાં તમે જવાબ આપશો યસ પ્લીઝ, હાઉ મે આઈ હેલ્પ યુ, અને સામેવાળો વ્યક્તિની જે જરૂરિયાત હશે એ પૂછશે. પછી કસ્ટમર સેલ્સ પર્સન આગળ પ્રોસિજર મૂવ ઓન કરશે અને છેલ્લે કેશિયર કાઉન્ટર તરફ જશે અને કેશ કાઉન્ટર કેશિયર સાથે કઈ રીતે વાતચીત કરવી અને કેવી રીતે તમારે પેમેન્ટની મેથડને ફોલો કરવી, આખું એક સુપરમાર્કેટનો રોલ પ્લે તમારી સામે રજૂ થઈ રહ્યો હશે કે જ્યાંથી તમે પ્રોડક્ટ પરચેસથી લઈને પેમેન્ટ કરવા સુધીની ટોટલી પ્રોસિજર તમે શીખી શકશો અને અંગ્રેજીની અંદર તમે સરળતાથી કમ્યુનિકેશન પણ કરી શકશો. એ હેતુથી તમને આખું કન્વર્ઝેશન કરવામાં આપવામાં આવ્યો છે. તો શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, તમે આ રોલ પ્લે તમારા ઘરે જાતે બેસીને પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ, અગર આપણી 4th નંબરની એક્ટિવિટીઝ દરેક ચેપ્ટરની જોવા જઈએ તો ધેટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટેશન. અમારું માનવું એવું છે કે પ્રેઝન્ટેશન્સ એ જ વિદ્યાર્થીને આગળ વધારે છે. તો વી બિલીવ ઓન ધ પ્રેઝન્ટેશન સ્કિલ્સ. તો હિયર ઇટ ઇઝ ઓલ્સો વન પ્રેઝન્ટેશન સ્કિલ્સ ધેટ અબાઉટ યોર સિટી. હું એવું કહી શકું કે હું મારા શહેર સુરત વિશે જો બોલવા જઈ રહ્યો છું તો there are many parks in my city.
There are many cinemas and shopping malls in my city. There is a one famous Dumas beach in my city. There is also an international airport in my city. Thank you so much for listening me very carefully. તો તમે તમારા શહેરનું વર્ણન કરી શકો છો, તમે તમારા એરિયાનું વર્ણન કરી શકો છો અને તમે કોઈ પણ પ્લેસનું વર્ણન ધેર ઇઝ ધેરાથી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે સેમિસ્ટર 1 માં તમને લખવા માટે નોટ્સનો સેક્શન આપેલો હતો દરેક ચેપ્ટર પછી, એવી જ રીતે આ ચેપ્ટર પછી પણ તમને નોટ્સનો સેક્શન આપેલો છે કે જેથી તમે મેન્શન કરી શકો છો. નેક્સ્ટ વન ઇટ ઇઝ અબાઉટ હેબિટ્સ એન્ડ રૂટીન. આપણી આદતો બહુ સારી હોવી અને આદતો અંગ્રેજીની અંદર આપણે ડેવલપ કરવી એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યારે હું ઇંગ્લિશ બોલું છું તો મારી હેબિટ છે ઇંગ્લિશ બોલવાની, તો તમે પણ અંગ્રેજી બોલો છો તો ત્યારે તમારી હેબિટ હોવી જોઈએ ઇંગ્લિશ બોલવાની અને પ્રેક્ટિસ કરવાની. તો હેબિટ અને રૂટીનની અંદર આપણે કઈ રીતે વર્ક કરી શકીએ છીએ એના સંદર્ભની આપણી એક્ટિવિટીઝ છે. 1.1 it is about related with the food habits. Here is the food habit of the ધાર્મી રાવલ્સ food habit. અહીં આપણી પાસે ધાર્મી રાવલનું ફૂડ હેબિટ આપેલું છે. એમાં ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક, ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર. હંમેશા પીવે છે, ક્યારેક ક્યારેક પીવે છે, કદી પીતા નથી. તો ગ્લાસ ઓફ મિલ્ક, eat fruits, eat fast food, take dry fruits, prefer meat, green vegetables. તો આ એની પોતાની એક ફૂડ્સ એન્ડ હેબિટ્સ છે. અહીંયા એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે ધાર્મી ઇઝ અ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી ગર્લ. She always prefers healthy and tasty food. Let's see here. She always drinks a glass of milk. પછી આપણે એ રીતેનું એનું આખું વર્ણન આપણે આના બેઝ ઉપર, આ ચાર્ટના બેઝ ઉપર આપણે કરી શકીએ છીએ. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે તમારો પોતાનો ચાર્ટ બનાવવાનો છે કે તમે હર હંમેશના માટે આ વસ્તુ કરો છો, ક્યારેક ક્યારેક કરો છો કે કદી નથી કરતા, એ વસ્તુનું વર્ણન તમારે કરવાનું. અને પછી તમારે યુ કેન મેક ધ સેન્ટેન્સીસ લાઈક ધેટ. તમે કેવી રીતે વાક્ય બોલી શકો છો? આઈ ઓલવેઝ ઇટ ફ્રૂટ, આઈ નેવર ઇટ ફાસ્ટ ફૂડ, આઈ ઓલવેઝ ઇટ ગ્રીન વેજીટેબલ્સ, આઈ સમટાઈમ્સ હેવ સ્વીટ. નાઉ લેટ્સ સી અબાઉટ માય ફાધર. તો તમે હવે તમારા ફાધર, મધર, બ્રધર અને સિસ્ટર્સની ફૂડ હેબિટ્સ પણ અહીંયા મેન્શન કરી શકો છો. આઈ ઓલ્સો રિક્વેસ્ટ યુ કે ટીચર્સને હું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન્સ પ્રમાણે પ્રેઝન્ટેશન્સ, પ્રોનાઉન્સિએશન, વર્ડ્સ, ગ્રામર અને કોન્ફિડન્ટના બેઝ ઉપર એમના પોઈન્ટ્સ તમે એમને પ્રોવાઈડ કરશો. નાઉ લેટ્સ વી સી અબાઉટ ધ સેકન્ડ વન. ઇટ ઇઝ કોલ્ડ ઝુઝુ. હવે ઝુઝુ ને એની હેબિટ્સ પ્રમાણે આપણે એન્ડ, બટ, બીકોઝ અને સો જેવા કન્વર્સેશન કન્જંક્શનના શબ્દનો ઉપયોગ કરીને આપણે ડિસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરશું. જેમ કે સ્પીક ઇંગ્લિશ, કોલ ફ્રેન્ડ્સ, ડુ ફની પોઝ, હેલ્પ હિઝ ફ્રેન્ડ્સ, રીડ ડ્યુરિંગ એક્ઝામ. તો આમાં ઝુઝુ 1 કઈ એક્ટિવિટી કરે છે, ઝુઝુ 2 કઈ એક્ટિવિટીઝ કરે છે અને એની આપણે કમ્પેરિઝન કરીશું. નાઉ લેટ્સ સી અબાઉટ ધ કન્વર્સેશન પ્રેક્ટિસ. બે સ્ટુડન્ટ સામે ક્વેશ્ચન આન્સર કરશે અને એના રિલેટેડ એ લોકો કન્વર્સેશન પ્રેક્ટિસ પૂર્ણ કરશે. નાઉ લેટ્સ વી સ્ટાર્ટ અબાઉટ ઇટ. You should also develop some good food habits and good habits in the classroom. Now let me start about the next fourth number activities. It is about same presentation skills. You learn by the presentations and update your speaking skills. Now last one, it is about related with the notes. You should note down it and just write down the practice for the notes. Next chapter that is about to related with the English with timetable. વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ હોવું જરૂરી છે. વિધાઉટ ટાઈમ ટેબલ વી ડોન્ટ ડુ એનીથિંગ. તો આઈ પર્સનલી બિલીવ ધેટ હાઉ ટુ યુ સ્પીક યોર ટાઈમ ટેબલ ઇન ઇંગ્લિશ. I am Rivan and this is my timetable. Please look and listen to me very carefully and there are 7 days in my timetable. So Rivan નો અહીંયા એક ટાઈમ ટેબલ આપેલું છે, ટાઈમિંગ છે, ડેઝ છે, એની એક્ટિવિટીઝ છે અને એના બેઝ ઉપર એનું પ્રેઝન્ટેશન્સ છે. You can check that things and present it. Now second one, it is about related to the project work. Make your own timetables in the given table and just speak it in the classroom. You can also do the conversation કે તમે આનાથી કન્વર્ઝેશન્સ પણ કરી શકશો કે ભાઈ કેટલા વાગે તમે આ પ્રવૃત્તિ કરો છો, કઈ પ્રવૃત્તિ કરો છો એના બેઝ ઉપર અને પછી એના ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. Now it is about related with the presentation skills. સ્પીચ આપવાની છે, તમે તમારા ટાઈમ ટેબલની રૂટીનને આખી ડિસ્ક્રાઇબ કરવાની છે અને લર્નિંગ પ્રોસેસને શેર કરવાની છે. Good afternoon to one and all. I am Rivan Rawal, a student of Standard 5th. I study in Seva School and I am 11 years old. Today I have an opportunity to share my timetable with you. Monday નું timetable છે રિવાનનું, પછી ટ્યુઝડે નું, વેનસડે નું, થર્સડે નું.
Now it is about related with the notes. તમે નોટ્સ કરી દો અને નોટ્સ તમારે જે જરૂરિયાત હોય એ તમે નોટ ડાઉન કરી શકો છો. Last but not the least, it is the lesson number 8. It is about related with the vocabulary with the presentation. શબ્દો અને એના રિવિઝનના સેક્શન. એક્ટિવિટી નંબર 1 ની અંદર એડજેક્ટિવ આપેલા છે. એડજેક્ટિવનો મીનિંગ થાય વિશેષતા દર્શક શબ્દ. તો વિશેષતા દર્શક શબ્દની અંદર જો હું વાત કરું તો કલર્સ છે, સાઇઝ છે, શેપ છે, એક્સપ્રેશન્સ છે, એના બેઝ ઉપર આપણે વિશેષતા દર્શક શબ્દ મૂકી શકીએ છીએ. તો અહીંયા અલગ અલગ પ્રકારના આ બધા વર્ડ્સ જે આપેલા છે ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ એડજેક્ટિવ. નાઉ સેકન્ડ થિંગ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ વર્બ્સ. વર્બ્સનો મતલબ થશે ક્રિયાપદ. ક્રિયાદર્શક શબ્દ જે ક્રિયાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એ આપણા રૂટીન લાઈફસ્ટાઈલમાં બોલતી વખતે આ બધા જ ક્રિયાનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. જેમ કે હું કહી શકું આઈ વર્ક ઇન ધ ક્લાસરૂમ, આઈ રાઇટ બુક, આઈ રીડ અ બુક. આ રીતે આપણે શબ્દનો ઉપયોગ કરીને આપણે સરળતાથી વાક્ય બનાવી શકીએ છીએ. નાઉ ઇટ ઇઝ અબાઉટ રિલેટેડ વિથ ધ પ્રોજેક્ટ વર્ક. અને પ્રોજેક્ટ વર્કની અંદર તમે બુક્સની અંદર જે આપેલી છે ડિટેલ્સ યુ હેવ ટુ કમ્પ્લીટ ઇટ. અને આ પૂર્ણ કર્યા પછી તમારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ કયું છે એને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. Now the third activity it is called a storyteller. Be a storyteller and now you can describe that how that story is going to be work. Once upon a time there was a two friends. તો એનું શરૂઆત કરી અને એનું વર્ણન તમે આ રીતે ડિસ્ક્રાઇબ કરી શકશો અને ડિસ્ક્રાઇબ કર્યા પછી આખી પોઈન્ટ્સ વાઇઝ તમે સ્ટોરીને મેન્શન કરશો એન્ડ વોટ ઇઝ ધ મોરલ. અ ફ્રેન્ડ ઇઝ ઇન નીડ, અ ફ્રેન્ડ ઇન નીડ. જ્યારે જરૂરિયાત હોય અને કામ લાગે તે જ તમારો સાચો મિત્ર કહી શકીએ છીએ. નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધેટ વન એન્ડ યુ શુડ રાઇટ ડાઉન ધ સ્ટોરી. વન્સ અગેન ફરી એક વખત તમારે લખવાની છે. પ્રેઝન્ટેશન સ્કિલ્સ તરીકે તમારે એને ટુ ફ્રેન્ડ્સ ની એન્ડ બેરની સ્ટોરી તમારે પ્રેઝન્ટેશન કરવાની છે અને આ રીતે તમારે સ્ટોરી ટેલરનો રોલ પ્લે કરી આખું એનું વર્ણન કરવાનું છે. ધીસ ઇઝ ધ નોટ્સ એન્ડ એટ ધ એન્ડ you develop these words vocabulary with the suffix and now daily routine commands you are going to be followed. આ જે કમાન્ડ તમને આપવામાં આવ્યા છે એ તમે તમારા રોજિંદા વ્યવહારમાં ક્લાસરૂમ દરમિયાનમાં પણ યુઝ કરી શકો છો. જેમ કે give me a call please, do a small favor please, I am sorry for the trouble, I am sorry for my mistake, I am sorry for being late, I am sorry for being rude, heartiest congratulations. આવા શબ્દો તમે તમારા રોજિંદા વ્યવહારમાં આવા નાના નાના વાક્યો બોલો કે જેથી તમે તમારો અંગ્રેજીની સ્કિલ ડેવલપ કરી શકશો. નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધેટ વન. આઈ વુડ લાઈક ટુ ઓલ્સો ટેલિંગ યુ કે તમારું અસેસમેન્ટ થશે ચાઇલ્ડ ઇઝ એબલ ટુ ડુ. શું કરી શકશે વિદ્યાર્થી? ઓલવેઝ, સમટાઇમ્સ એન્ડ નેવર. અને એના બેઝ ઉપર વિદ્યાર્થીને તમે માર્કિંગ કરશો અને એટ ધ એન્ડ ઓફ ધેટ વન યુ શુડ ઓલ્સો પ્રોવાઇડ ધેમ અ સર્ટિફિકેટ કે એના થકી બાળક પોતે મોટિવેટ થશે અને અંગ્રેજી સરસ રીતે બોલીને સમજી શકશે. થેન્ક યુ સો મચ.